નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા પાંચાણી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. બુલેટિનમાં આજે જોઈશું કચ્છની ભાગોળે થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરગ્રસ્ત સ્થિતિના અહેવાલો. મોરબી માણિયામાં આસમાનથી ઉતરેલી આફતના કારણે કચ્છમાં પણ નુકસાનીની ભીતિ ઊભી થઈ છે. મોરબી અને માણિયા મિયાણામાં ગત રાત્રે શરૂ થયેલ વરસાદથી મચ્છુ ડેમ એક ઓવરફ્લોની ગતિ તેજ થતા અને 7 ફૂટથી વધુ પાણીએ ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા 800થી વધુ કુટુંબના હજારો લોકોને જુદી જુદી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આગામી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની હવામાન ખાતાની આગાહીને પગલે વાંકાનેરમાં ગઈકાલના સાંજના 4 વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે મચ્છુ ડેમ 1ના ઉપરવાસમાં અતિ ભારે વરસાદને પગલે મચ્છુ ડેમ 1 રાત્રિના ક્રમશઃ સપાટીમાં વધારાને પગલે ઓવરફ્લોના પાણીમાં વધારો થયો હતો. સરકારી તંત્ર અને સામાજિક અગ્રણીઓએ રાત્રિના જ 1979ની હોનારતના દ્રશ્યો જોઈ સેવા કાર્યો શરૂ કરી દીધા હતા. રાત્રિના 2 વાગ્યાથી મચ્છુ ડેમ 1ની ઓવરફ્લો સ્થિતિ 7 ફૂટને આંબી જતા વાંકાનેર શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી અને પતાડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેના પગલે મચ્છુ નદી કાંઠે વહી રહી હતી. વાંકાનેરમાં સંકટ સમયે હંમેશા કોઈપણ જાતની પરવા કર્યા વગર લોકોની મદદ માટે દોડી જનાર પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી અને તેની ટીમ પણ લોકોની વહારે દોડી આવી વાંકાનેર લોહાણા મહાજનવાડીમાં 2000 લોકોની સેવામાં લાગી ગયા હતા. ભારે વરસાદને ડેમના ઓવરફ્લો પાણીથી પાતાળેશ્વર મંદિર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. લક્ષ્મીપરા વિસ્તાર પાસેના બેઠા પુલ ઉપર પણ પાણી ફરી વળતા વિસ્તાર પાસેના બેઠા પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા. મામલતદાર ઓફિસના કંટ્રોલ રૂમના દફતરે નોંધાયેલા 833 કુટુંબના 3516 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા છે. તો માણિયા અને મિયાણા પણ બેટમાં ફેરવાયું છે. મચ્છુ ડેમ ઓવરફ્લો થવાને કારણે સમગ્ર પંથકમાં પાણી દેખાઈ રહ્યું છે. વર્ષો અગાઉ મચ્છુ ડેમની હોનારત હજુ કોઈ મોરબીવાસી ભૂલી શક્યા નથી, ત્યારે ફરી એકવાર મચ્છુ ડેમના પાણી ફરી વળતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગુજરાતમાં થઈ રહેલી સચરાચર મેઘમહેરને પગલે વ્યાપક નુકસાની થઈ રહી છે. તેવામાં માણિયા, મોરબી અને હળવદ વચ્ચે ભારે વરસાદને પગલે કચ્છ મુંબઈના રેલવે યાતાયાતને અસર પહોંચી છે, જેમાં ભુજ મુંબઈની એસી એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાની ફરજ પડી હતી, તો અન્ય 2 ટ્રેનો પણ વરસાદને પગલે મોડી આવી હતી. હળવદ માણિયા પાસેના ધોધમાર વરસાદને કારણે આજે કચ્છને જોડતા રેલવે વાહન વ્યવહારને ભારે અસર પડી હતી. માણિયા પાસે રેલવે ટ્રેક પર 1.5 થી 2 ફૂટ પાણી ભરાવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. કેટલાક સ્થળોએ તો રેલવે ટ્રેક પરનો મલબો પણ ધોવાઈ ગયો છે, જેમાં મુંબઈથી ભુજ આવતી એસી એક્સપ્રેસ ટ્રેન બપોરે 12:30 કલાકે ભુજ આવી પહોંચે છે, પરંતુ 1 વાગ્યા સુધી આ ટ્રેન હળવદમાં અટવાયેલી હતી અને હળવદ સ્ટેશને ટ્રેનને બ્રેકડાઉન કરીને કેન્સલ કરવામાં આવી હતી. તો સવારે 7 વાગે ભુજ આવી પહોંચતી સયાજી નગરી 2 કલાક લેટ થઈને 9 વાગ્યાના અરસામાં ભુજ પહોંચી હતી, જ્યારે તેના બાદ આવતી કચ્છ એક્સપ્રેસ પણ 10:30 કલાકે ભુજ પહોંચી હતી. એટલે કચ્છ એક્સપ્રેસ પણ 2.5 કલાક લેટ પહોંચી હતી. ભારે વરસાદને કારણે કચ્છ મુંબઈ વચ્ચેના રેલવે યાતાયાતને આ અસર પહોંચી હતી. 2 ટ્રેનો મોડી પડવાથી અને 1 ટ્રેન રદ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો કેટલીક ટ્રેનોને ગાંધીધામ, સામખિયાળી વાયા રાધનપુર, પાલનપુર, મહેસાણા થઈને અમદાવાદ પહોંચતી કરાઈ છે, જેમાં ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ આજે સામખિયાળી, રાધનપુર, પાલનપુર, મહેસાણા થઈને અમદાવાદ પહોંચાડાઈ હતી. માણિયા પાસેના રેલવે ટ્રેક પર 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાતા રેલવે યાતાયાત ખોરવાયો છે. સાથે જ ગુડ્સ ટ્રેનોને પણ વ્યાપક અસર પહોંચી છે.
કચ્છમાં કંડલા અને મુન્દ્રા જેવા 2 મહાબંદરો આવેલા છે અને મોટા પાયે ગુડ્સની હેરાફેરી થઈ રહી છે. ત્યારે રેલવે ટ્રેક પર પાણી ભરાવાની સમસ્યાને પગલે ગુડ્સ ટ્રેનોને પણ માણિયાને બદલે ડાયવર્ટ કરીને પાલનપુર તરફથી દોડાવવામાં આવે છે. મચ્છુ ડેમ ઓવરફ્લો થતાં તેના પાણીનું વહેણ માણિયા પાસેથી વહેતા કચ્છ સૌરાષ્ટ્ર વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. મચ્છુના વહેતા પાણીથી કચ્છના વાહન વ્યવહારને અસર થતાં એસટીની બસોને સલામત સ્થળોએ રોકી દેવાઈ હોવાનું કચ્છ એસટી નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું. મચ્છુ ડેમ ઓવરફ્લો થતાં માળિયા નજીકના હરિપર ગામ પાસેના મુખ્ય હાઈવે પરથી પાણી વહી નીકળતા કચ્છ સૌરાષ્ટ્ર સંપર્ક વિહોણા થઈ ગયા છે. ત્યારે ભુજથી અમદાવાદ તરફ જવા નીકળેલી એસટીની 9 બસોને ભચાઉ ડેપોમાં રોકી દેવામાં આવી છે. જ્યારે ભચાઉથી આગળ નીકળી ગયેલી 6 એસટી બસોને સલામત સ્થળે રોકી દેવામાં આવી છે. તો મોરબીથી કચ્છ આવવા નીકળેલી 9 બસોને પણ સલામત સ્થળે રોકી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને કચ્છ વચ્ચેના વાહન વ્યવહાર હાલ વાયા આડેસર રાધનપુરથી શરૂ કરાયો હોવાનું એસટી નિયામક BN ચારોલાએ જણાવ્યું હતું. તો અમદાવાદ તરફથી કચ્છમાં આવતી બસોને પણ વાયા રાધનપુરથી દોડાવવામાં આવે છે. મચ્છુ ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી માળિયાના માર્ગ પરથી વહી નીકળ્યું હતું. ભારે વરસાદને પગલે મોરબી માળિયામાં અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. નીચાણવાળા અનેક વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરિત કરાયા હતા. માળિયા મોરબીમાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાને કારણે અનેક લોકો ફસાયા છે. પૂરની સ્થિતિમાં 5 લોકોનું તણાઈ જવાથી કે ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે. તો 6 થી 8 હજાર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. મોરબી, માળિયા, મિયાણા તેમજ સુરેન્દ્રનગરમાં કેટલાક સ્થળોએ પાણીમાં ફસાયેલા લોકોને એરફોર્સના હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરીને બચાવવામાં આવી રહ્યા છે. તેવામાં પૂર પરિસ્થિતિ વચ્ચે કચ્છ સૌરાષ્ટ્રનો સંપર્ક તૂટી ગયો છે. જેમાં માળિયાથી વાહન વ્યવહાર અને રેલવે વ્યવહાર પણ કપાઈ ગયો છે. તો કંડલાથી મોરબી વચ્ચેનો માર્ગ પણ બંધ થયો છે. મોરબી બાયપાસથી કંડલા તરફ જતો પુલ પાણીના ધસમસતા વહેણને કારણે તૂટી પડતા કંડલા મોરબીનો વાહન વ્યવહાર પણ અવરોધાયો છે. કચ્છની ભાગોળે આવી પડેલી આપત્તિને કારણે કચ્છને પણ આ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સૌરાષ્ટ્ર અને મોરબીમાં થયેલા ભારે વરસાદને કારણે કચ્છને અનેક રીતે નુકસાની થઈ છે. તો આગામી 10 દિવસ સુધી નર્મદાનું પાણી પણ કચ્છને નહીં મળે. આસમાનની આફત બાદ કચ્છવાસીઓને પાણીથી પણ લડવું પડશે. ખીરઈ પમ્પિંગ સ્ટેશન પાણીમાં ગરકાવ થવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સિનિયર મેનેજર CB ઝાલાએ જણાવ્યું હતું કે નર્મદાનું પમ્પિંગ સ્ટેશન જળબંબાકારને કારણે પાણીમાં ગરકાવ થતાં આજે બપોરથી કચ્છને મળતું 220 MLD પાણી બંધ કરવામાં આવ્યું છે. આગામી 25મી જુલાઈ સુધી મોસમ વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મોટર અને પંપોને બહાર કાઢીને હીટ આપવામાં આવશે. એટલે એકાદ સપ્તાહનો સમય લાગી શકે છે. જો કે તેની વચ્ચે વરસાદ થાય તો આ સમયગાળો લંબાઈ શકે તેવી પણ સ્થિતિ છે. એટલે કહી શકાય કે આગામી 10 થી 12 દિવસ સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રહેવું પડશે. અત્યાર સુધી 220 MLD નર્મદાનું પાણી અને 40 MLD પાણી ટપ્પર ડેમમાંથી લઈને સમગ્ર કચ્છમાં પાણીનો સપ્લાય કરવામાં આવે છે. પરંતુ હવે નર્મદાનું 220 MLD પાણી ન મળવાને કારણે ટપ્પર ડેમમાંથી 120 MLD પાણી ઉપાડવામાં આવશે અને તે પાણીનો સપ્લાય કચ્છના 4 શહેરોમાં કરવામાં આવશે. જેમાં અંજાર, આદિપુર, ગાંધીધામ અને ભુજનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોને માત્ર સ્થાનિક સોર્સ પર જ આધારિત રહેવું પડશે. એટલે કહી શકાય કે આગામી 10 થી 12 દિવસ દરમિયાન કચ્છને માત્ર 40% જ પાણી મળશે. GWILના સિનિયર મેનેજર CB ઝાલાએ જણાવ્યું હતું કે કચ્છમાં સારો વરસાદ વરસી જતા પાણીની વધારે મુશ્કેલી નહીં સર્જાય. રાજકોટ અને મોરબી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે મચ્છુ 1, 2 અને 3 ડેમો ઓવરફ્લો થઈ જતા કચ્છ સૌરાષ્ટ્રનો સંપર્ક તૂટી ગયો છે. તો હાઈવે પરથી પાલર પાણી જોશભેર વહી નીકળતા વાહન વ્યવહાર તો ઠપ થઈ જ ગયો છે. તેની સાથે મચ્છુનું પાણી જોશભેર કચ્છ તરફ ધસતા
સુરજબારી પાસેના મીઠાના અગરોને પણ મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે, તો આગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. મચ્છુના વહેતા ધસમસતા નીરને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. મચ્છુ નદી પણ બે કાંઠે વહી રહી છે, ત્યારે ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા બચાવ રાહતની કામગીરી હાથ ધરાઈ છે. મોસમ વિભાગે કરેલી આગાહી મુજબ આજથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ફરી એકવાર મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતા વર્ષો જૂની યાદ તાજી થઈ ગઈ હતી. અપર એર સર્ક્યુલેશન સર્જાતા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ફરી કચ્છમાં વરસાદી માહોલ જામતા વાગડ પર મેઘરાજા મહેરબાન થયા હતા અને રાપર અને ભચાઉ પંથકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આજ સવારથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. ચોમાસાના પ્રારંભે મેઘરાજાએ રાપર પર હેત વરસાવ્યા બાદ આજ સવારથી મેઘરાજા રાપર પર વરસ્યા હતા, જેથી શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા. તો દર વખતની જેમ આ વખતે પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહી હતી. તો રાપર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી હતી. ગત રાત્રિથી રાપરમાં શરૂ થયેલ વરસાદ આજે સવારે પણ ચાલુ રહેતા 2 ઇંચથી વધુ પાણી વરસી ગયું હતું. તો ભચાઉમાં પણ ગત રાત્રિના ગાજવીજ સાથે શરૂ થયેલ વરસાદે 2 ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું અને સવારે પણ હળવા ઝાપટા રૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. બીજી તરફ જિલ્લા મથક ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા અને નખત્રાણામાં પણ મેઘરાજાએ ધીમી ધારે હાજરી પુરાવી હતી. હવામાન વિભાગ દ્વારા આજથી આગામી 24મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરેલી છે, ત્યારે આ આગાહીને પગલે કચ્છનું વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા બચાવ રાહતની ટીમો સજ્જ રખાઈ છે, તેમજ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશો અપાયા છે. અધિક નિવાસી કલેક્ટર D.R. પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા 22 થી 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાતા કચ્છનું વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે, તેમજ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશો આપી દેવાયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં ગત રાત્રિ દરમિયાન હળવો વરસાદ નોંધાયો હતો, તો આજે પણ બપોર સુધીમાં ક્યાંય વધુ પડતો વરસાદ થયો નથી. તેમ છતાં તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 2 દિવસ પૂર્વે કંડલા કસ્ટમે મુન્દ્રા પોર્ટ પરથી 7 કરોડ 84 લાખનું સોનું ઝડપી પાડ્યું હતું. દુબઈ અને શારજહાંથી મંગાવવામાં આવેલા કન્ટેનર પૈકી એક સ્ક્રેપમાં કન્ટેનરમાંથી 27 ગોલ્ડ બાર મળી આવ્યા હતા અને આ કન્ટેનર મંગાવનાર અમદાવાદની ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિકને કસ્ટમે દબોચીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં કોર્ટે આરોપીને જેલ હવાલે ધકેલ્યો હતો. અમદાવાદની ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ડાયરેક્ટર દીપક જયંતીલાલ ઠાકોરને કસ્ટમે દબોચીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ પેઢીએ મંગાવેલા સ્ક્રેપના એક કન્ટેનરમાંથી 27 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું, જ્યારે અન્ય 2 કન્ટેનરમાંથી દુબઈથી મંગાવેલી સિગારેટ મળી આવી હતી. ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ જ દુબઈથી મંગાવેલા અન્ય 2 કન્ટેનરોનો તપાસ કરવામાં આવતા તેમાંથી 3 કરોડની કિંમતની ગુડાંગ ગરમ બ્રાન્ડની સિગારેટ નીકળી હતી. આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીએ કુલ મળીને 10 કરોડ 84 લાખની દાણચોરી કરીને સરકારને વ્યાપક નુકસાની પહોંચાડી છે. હાલ તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરાયો છે, ત્યારે કસ્ટમે સિગારેટના જથ્થાને હસ્તગત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા CFSમાં દુબઈથી આવેલા વધુ 2 કન્ટેનરોમાં 185 કાર્ટૂનના ગુડાંગ ગરમ નામની સિગારેટ મળી આવી હતી. આ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે, તેમ છતાં અગાઉ પણ અનેક મુન્દ્રા બંદરેથી સિગારેટની દાણચોરીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં વધુ એકવાર કસ્ટમ તંત્રને વિદેશી સિગારેટ ઝડપી પાડવામાં સફળતા મળી છે. એક કન્ટેનરમાંથી સોનું ઝડપ્યા બાદ કસ્ટમને અન્ય 2 કન્ટેનરોમાંથી 185 કાર્ટૂન સિગારેટ મળી હતી. પ્રત્યેક કાર્ટૂનમાં 14,400 નંગ સિગારેટ હોય છે. તે જોતા કુલ 26,64,000 નંગ સિગારેટનો જથ્થો કસ્ટમે મુન્દ્રા પોર્ટ પરથી બરામદ કર્યો હતો. ત્યારે હવે આ પેઢીના આરોપીએ આચરેલા ગુનામાં
સિગારેટની દાણચોરીના મામલાને ઇન્ક્લુડ કરવામાં આવશે. કસ્ટમની પ્રાથમિક તપાસમાં એવી પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ અગાઉ 24 જેટલા કન્ટેનરો મંગાવ્યા હતા, જેમાં શું હતું અને શું નહીં તપાસનો વિષય છે. ત્યારે મુન્દ્રાથી નીકળી ગયેલા કન્ટેનરોની પણ તપાસ આદરવામાં આવશે. કસ્ટમે કરેલી આ કાર્યવાહીમાં મુન્દ્રા કસ્ટમના કમિશનર PVR રેડ્ડી તેમજ ડેપ્યુટી કમિશનર SJ સિંઘ સહિતના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. બર્ફાની બાબા અમરનાથની યાત્રાએ ગયેલા કચ્છના 100 યાત્રિકો આજે નિર્વિઘ્ને પોતાની યાત્રા સંપન્ન કરીને પરત ફર્યા હતા. કચ્છમાંથી જ્યોતિ ટુરિઝમ દ્વારા 2 બસોમાં 100 યાત્રિકો અમરનાથની યાત્રાએ ગયા હતા, જેમાં આતંકી હુમલા વચ્ચે પણ કોઈપણ પ્રકારની અડચણ વિના યાત્રા પૂર્ણ કરી હતી. આ વર્ષે અમરનાથની યાત્રામાં આતંકી હુમલો થયો હતો. ગુજરાતની બસ પર આતંકવાદી દ્વારા ફાયરિંગ કરાયું હતું. તેની વચ્ચે કચ્છમાંથી જ્યોતિ ટુરિઝમ દ્વારા 100 યાત્રિકો સાથેની 2 બસ અમરનાથની યાત્રાએ ગઈ હતી. ગત 5મી જુલાઈએ કચ્છના 100 ભાવિકો અમરનાથની યાત્રાએ નીકળ્યા હતા, જે આજે નિર્વિઘ્ને યાત્રા સંપન્ન કરીને પરત ફર્યા હતા. યાત્રા દરમિયાન જે બસ પર આતંકી હુમલો થયો તેની પાછળ આ યાત્રિકો હતા. જો કે કચ્છના 100 યાત્રિકોને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી થઈ ન હતી. આજે પરત ફરેલા યાત્રિકોએ પોતાના અનુભવો વર્ણવતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને યાત્રા દરમિયાન ઇન્ડિયન આર્મી દ્વારા જે રીતે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે તેને યાત્રિકોએ બિરદાવ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે યાત્રા સંપન્ન કર્યા બાદ કચ્છના ભાવિકોએ ભારતીય આર્મીના જવાનોને સલામ કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છમાંથી આપણી જે 2 ગાડી હતી એમાં 100 જણા હતા. અમરનાથ યાત્રા આમ તો બહુ કઠિન હોય છે, પણ આપણી ઇન્ડિયન આર્મી આપણે સારું સપોર્ટ કરે છે. આ વખતે આપણી ગુજરાતની ગાડીમાંથી ફાયરિંગ બી થયું, એ અમારાથી 1 દિવસ પહેલાં થયું હતું. એના પછી ટોટલી આપણી ઇન્ડિયન આર્મીના રક્ષણ હેઠળ જ જમ્મુથી ઠેઠ બાલતાલ સુધી લઈ જવામાં આવે છે અને બાલતાલથી પાછા જમ્મુ સેફ જગ્યાએ આપણી ઇન્ડિયન આર્મી દ્વારા પાછા ડ્રોપ કરવામાં યાત્રિકોને આવે છે. તે ઉપરાંત કાશ્મીરમાંથી આપણે સારું સપોર્ટ મળે છે આપણી ઇન્ડિયન આર્મીનો, ને ગ્રુપ એટલે બહુ જ સારું ગ્રુપ હતું. જ્યારે અમે નીકળ્યા જમ્મુ પહોંચ્યા ત્યારે ગ્રુપને બધેના ઘરેથી એવા મેસેજ આવતા હતા કે ફાયરિંગ થયું છે, યાત્રા છે, અટકશે. પણ ગ્રુપે મને એક જ વસ્તુ કહી દીધી કે અમને કોઈ જ જાતની બીક નથી લાગતી, અમને દર્શન કરવા છે ને કરવા છે. અમરનાથની યાત્રા મારે લાઈફમાં પ્રથમ વખત કરવામાં આવી. ફર્સ્ટ ટાઈમમાં અમે કપલમાં ગયેલ છીએ. બહુ સુંદર અને સારું આયોજન જ્યોતિ ટુરિઝમ તરફથી દેવામાં આવ્યું. અમરનાથના સારી રીતે શાંતિપૂર્વક બહુ સારી મજામાં અમને દર્શનનો લાભ મળેલ છે. કોઈ પણ જાતની તકલીફ વગર આપણા ઇન્ડિયન આર્મી, BSF બધા જવાનો તરફથી સારું એવું સાથ સહકાર મળેલ છે અને અતિ આનંદ અને ઉલ્લાસ સાથે અમરનાથની યાત્રા અમે આજે પૂર્ણ કરેલ છે. અમરનાથ યાત્રામાં તો જ્યારે શરૂઆતમાં થયો ત્યારે ઘણા માણસો અને તરત એવો પ્રચાર થતો હતો કે ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે, આમ છે તેમ છે, પણ છતાં પણ અમારા ગ્રુપમાં એટલો ડિટરમાઇન્ડ હતો અને ભગવાન ઉપર અમને બધાને ભરોસો હતો કે આપણી યાત્રા જેવી આપણે અહીંયા ફરીએ છીએ એવી ને એવી આપણે શુભ યાત્રા ફરી અને નિર્વિઘ્ન આપણે પાછા પધારશું. અને નંબર 2 કે જ્યોતિ ટુરિઝમના મુકેશભાઈ જે આ યાત્રાનું ઓર્ગેનાઇઝ કરે છે એને પણ બહુ સુંદર અને સારી વ્યવસ્થા કરેલી. અને બીજા નંબરમાં કે આપણા ઇન્ડિયન આર્મીના જે જવાનો છે, ખરેખર તો હું એને લાખ અભિનંદન આપું છું કે દિવસ અને રાત જોયા વગર આપણા યાત્રિકોની જે સેવા કરે છે એ ખરેખર સરાહનીય છે. ખરેખર એ લોકોને આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. ભુજ તાલુકાની ધોરાવર જૂથ ગ્રામ પંચાયતમાં આવતા રબવીરી ગામે તળાવ પર દબાણ થઈ જતા સ્થાનિકોએ વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા છે. ગામના જ માથાભારી શખ્સે 3 તળાવો અને પાદરની જમીન હડપ કરી હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. રબવીરીના ગ્રામજનોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામના જ માથાભારે ઈસમ સંગ્રામ બાંભણિયા સમાએ તળાવ પાસેના લીલા ઝાડ કાપીને વાડી કરી પોતાનો કબજો જમાવ્યો છે. ગામના અન્ય માલધારી અને પશુપાલકો સાથે ધાકધમકી કરીને તળાવ નજીક આવવાની મનાઈ કરાઈ રહી છે. આ તળાવમાંથી જ ગામનું પશુધન પાણી પીવે છે. ત્યારે કુંઢાણ તળાવ પર દબાણ થતા તે દૂર ખસેડવાની માંગ ઉઠી છે. અમારી સમસ્યા એ છે કે અમારા
ગામની બાજુમાં તળાવ છે, એમાં અમારા પશુઓનો મેન ડુંગર તરફ જવાનો રસ્તો છે, એનો પાણી આખા ગામના પશુઓ આ જ તળાવ પર પાણી પીએ છે. આ તળાવ પર ગામના જ એક જનુની અને માથાવરી માણસ સમા સગરા મામણીએ કબજો મેળવી લીધો છે. અમારા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સભ્યો, અન્ય ગામના આગેવાનો, ગ્રામજનો તમામ અમે તેને વિનંતી કરવા ગયા કે ભાઈ આ તળાવને તું મૂકી દે. આ ખાસ મેન તળાવ છે, ગામના પશુધન માટે છે, પશુઓ પાણી પીએ છે અને ક્યારેક ગામના લોકો પીવામાં પાણીનો આનો ઉપયોગ કરે છે, તો આ તળાવને મૂકી દે. તો સરપંચશ્રીની હાજરીમાં ગામની તમામ પ્રજા એના ઘરે ગઈ વિનંતી કરવા, છતાં એવો જનુની અને માથાવી માણસ છે કે હું આ તળાવને ક્યારેય મૂકીશ નહીં. તમારાથી ગામને છૂટ છે, સરકારશ્રીને પણ છૂટ છે. હું આ તળાવને કબજે કરીશ ને હું મારામાં તાકાત છે સરકારને જવાબ આપવાનું અને ગામને જવાબ આપવાનું મારામાં તાકાત છે. એવા શબ્દોથી ગામના તમામ લોકો નિરાશ થઈ અને પાછા જતા રહ્યા. આજે અમે કલેક્ટર સાહેબને, ડીએસપી કચ્છને, મામલતદાર ભુજ સાહેબને, ખાવડા અને સિનિયર નાયબ મામલતદારને પણ આવેદન પત્ર પાઠવીને અમારી જે સમસ્યા આવી એની તમામ રજૂઆત કરી છે. શિક્ષણ પારસમણી છે, ત્યારે શિક્ષણ સમૃદ્ધ હશે તો બાકી બધી સમૃદ્ધિઓ દોડતી આવશે, તેવો ટકોર અંજાર ધારાસભ્ય અને સંસદીય સચિવ વાસણભાઈ આહિરે કર્યો હતો. આજે અંજાર તાલુકાના વીરા ગામે સરકારી માધ્યમિક શાળાના સંકુલનો મહાનુભાવો હસ્તે શુભારંભ કરાવ્યો હતો. દેશના વડાપ્રધાન અને તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો શિક્ષણ પ્રેમ, કન્યા કેળવણીની ખેવનાથી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંજાર વિસ્તારને વિકાસમાં અવ્વલ રાખવા માટે રાજ્ય સરકાર અને ગ્રામ અગ્રણીઓનો તેમણે ઋણ સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી નવીનભાઈ જરુ, અંજાર તાલુકા ભાજપા પ્રમુખ શંભુભાઈ આહિર, ભીખાલાલભાઈ આહિર વગેરે વીરા ખાતે માધ્યમિક શાળાના શુભારંભને દિવાળી ગણાવતા વાસણભાઈની વિકાસ ખેવનાને અન્યો માટે પણ પ્રેરણાદાયી ગણાવી હતી. આ પ્રસંગે વાસણભાઈ આહિરને વીરાના ગ્રામજનો દ્વારા સાકારથી તોલ્યા હતા. વીરામાં માધ્યમિક શાળા સ્થાપવા માટે ગ્રામજનોએ સંસદીય સચિવ વાસણભાઈ આહિરને રજૂઆતો કરી હતી. વીરા ગામમાં માધ્યમિક શાળાની જરૂર જણાતા માધ્યમિક બોર્ડમાં રજૂઆત કરીને વીરા ગામમાં માધ્યમિક શાળા શરૂ કરવા દરખાસ્ત કરી હતી અને માધ્યમિક બોર્ડે વીરા ગામમાં માધ્યમિક શાળા શરૂ કરવાની જાહેરાત કરતા ગ્રામજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. ભાઈ શ્રી ભીખાભાઈ અને ભાઈ શ્રી વાસણભાઈએ રાજીપો વ્યક્ત કર્યો. એના માટે હું સરકાર વતીથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેકણ દાદાએ કીધું છે દેશા તો વેસા, અને બીજું કીધું છે કે ભલો કહેતા તો ભલો થીધો, ભૂછો કહેતા તો ભૂછો થીધો, એમને ભૂખે કુલાસા પૂછો. આ સરકાર હંમેશા ભલો કરવામાં માંગે છે. ભાઈ શ્રી વાસણભાઈ અને ભીખાભાઈ જૂની વાતો વાગોડી, અને એ વાત સાચી છે અને તમે અને હું પણ સાક્ષી છે. આપણે કોઈ ગ્રેજ્યુએટ નથી. જેમ ભીખાભાઈ 7 ગુજરાતી ક્યાંક રહીને ભણ્યા, એમ હું પણ મારા ગામમાં 7 ગુજરાતી માન ભણ્યો. અને પછી જયારે ભણવાનું હજી કંઈક ગચું-પચું હતું એ દરમિયાન કુટુંબિક પરિસ્થિતિ એવી થઈ, મારા મોટા ભાઈનું એપેન્ડિક્સનું ઓપરેશન થયું દીવાભાઈનું. એટલે બાપાએ કીધું કે દીકરા કાલથી કંડલા દૂધ વેચવા હાલ્યો જાય. આપણે તો આટલું ઘણું ભણીએ, હાથ એટલે બહુ કહેવાય. આ પરિસ્થિતિ હતી. જો મન હોય તો પણ તમે ભણી ન શકો એવી પરિસ્થિતિ આપણા સમગ્ર ગુજરાત રાજ્યની હતી. વર્ષ વરસાદ થાય, બાકીના 4 વર્ષ માટીના ખામણા ખોદીએ. આ વર્ષો સુધી ગુજરાતમાં અને દેશમાં પરિસ્થિતિ શિક્ષણ માટેની. આ રાજ્યના આપણે જે કચ્છે ખૂબ મોટો ભૂકંપનો આંચકો અનુભવ્યો 2001માં. ત્યાર પછી તો આખી દુનિયા એમ કહેતી હતી કે કચ્છ હવે ક્યારે ભેટું નહીં થાય.
રાપર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યો માટે તાલીમ શિબિર યોજવામાં આવી હતી. રાપરની મોડર્ન સ્કૂલ ખાતે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓના આચાર્યોને શિક્ષણની જુદી જુદી સમજણ આપવામાં આવી હતી. રાપર તાલુકાની 150 શાળાના આચાર્ય અને 18 CRCને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલાના માર્ગદર્શન તળે અશ્વિનભાઈ પટેલ, સિનિયર લેક્ચરર ડાયટ ભુજ દ્વારા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવિન પટેલની ઉપસ્થિતિમાં આ શિબિર યોજાઈ હતી, જેમાં નેશનલ એચિવમેન્ટ, સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ, નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક, સ્કૂલ કન્ટિન્યુમ, ઇવેલ્યુએશન કાઉન્ટ, ગણિત વિજ્ઞાન તેમજ ખેલ મહાકુંભ સહિતના અનેક વિષયોની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ શિબિરમાં BRC કનુભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, લાલજીભાઈ ચાવડા, મેહુલ દવે, રફીકભાઈ, નરેશ ચૌહાણ, જિગ્નેશ ચાવડા, હીરાભાઈ ચૌધરી, સંદીપ જાની, ભરત દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવિન પટેલે જણાવ્યું હતું કે રાપર તાલુકાની 300થી વધુ શાળામાં આચાર્યોને તાલીમ આપવાથી નવા અભ્યાસમાં નવીનતા આવશે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCRT ગાંધીનગરના નેજા હેઠળ સમગ્ર રાજ્યની અંદર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોના માધ્યમથી મુખ્ય શિક્ષકોની સજ્જતા તાલીમ બ્લોક કક્ષાએ યોજાઈ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યની અંદર એક જુવાળ પેદા થાય, શિક્ષકોની અંદર ચૈતન્ય પ્રગટે અને શિક્ષણ જગતની અંદર મુખ્ય શિક્ષકોની અંદર સજ્જતાનો ઉમેરો થાય, ગુણવત્તાની અભિવૃદ્ધિ થાય, એ માટે નેશનલ એચિવમેન્ટ સર્વે, સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન જેવા ગુણોત્સવના ઇન્ડિકેટર્સ જે છે એનું માપન, ક્યાં ક્યાં ભૂલો થઈ છે, કેમ ગુણવત્તાની અભિવૃદ્ધિ થઈ નથી, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી સમગ્ર રાપર તાલુકાના મુખ્ય શિક્ષકો માટે આજે મોડેલ સ્કૂલ ખાતે સરસ મજાનું આયોજન થયું છે. એ આયોજનમાં બધા જ મુખ્ય શિક્ષકો 17 ક્લસ્ટરના મુખ્ય શિક્ષકો હાજર છે અને મુખ્ય શિક્ષકોને તાલીમ આપવાનું કામ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા હાથ ધરાય છે. રાપર તાલુકાની જે 300 શાળાઓ છે એમના મુખ્ય શિક્ષકની જે તાલીમ એ રાખી છે, એમાં જે શિક્ષણની અંદર અત્યારે જે નવા આયામો આવી રહ્યા છે તેનાથી મુખ્ય શિક્ષકો વાકેફ થાય અને એ વાકેફ થયા પછી જે એમના શિક્ષકોને પોતે માહિતગાર કરે, તેનાથી જે શિક્ષણની અંદર ગુણવત્તા સુધરે એ માટે જે આ તાલીમનું આયોજન કરવામાં આવે. કચ્છમાં કિલર સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે આજે વધુ એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ દરરોજ સામે આવી રહ્યા છે. તેવામાં આજે ભુજ તાલુકાના નાડાપા ગામના 32 વર્ષીય યુવાનનું સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ભુજ તાલુકામાં સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા વધી રહી છે. તેવામાં નાડાપા ગામના યુવાનની તબિયત લથડવાને કારણે તેને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં યુવાનનો સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગ માટે સેમ્પલો લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. નાડાપા ગ્રામ પંચાયત પાસે રહેતા 32 વર્ષીય યુવાનને હાલ ઓક્સિજન પર સારવાર મેળવી રહ્યો છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 49 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો સ્વાઇન ફ્લૂને પગલે અત્યાર સુધીમાં 11 દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે, જ્યારે 5 લોકો હજુ સારવાર મેળવી રહ્યા હોવાનું જિલ્લા નિયંત્રણ અધિકારી અરુણકુમાર કુર્મીએ જણાવ્યું હતું. ભુજ શહેરમાં હજુ તો માત્ર 5 ઇંચ જ વરસાદ થયો છે. ત્યાં ભુજ નગરપાલિકાની ગટર યોજના તહેસ નહેસ થઈ ગઈ છે અને સાવ છેલ્લી ગુણવત્તાની થયેલી કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરમાં ઠેર ઠેર ગટરની લાઈનો ઉભરાવવાની, બ્લોક થવાની અને લાઈનો બેસી જવાની સમસ્યા સર્જાઈ છે. ભુજ શહેરમાં ઉભરાતી ગટર લાઈનોથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક સાથે 5-7 જગ્યાએ ગટરની સમસ્યા સર્જાતા તંત્ર પણ આમથી તેમ દોડી રહ્યું છે. ભુજમાં એક તરફ ખારસરા ગ્રાઉન્ડ પાસે ગટરની લાઇન બેસી જતા તંત્ર દ્વારા ખોદકામ કરીને લાઇનનું સમારકામ હાથ ધરાયું છે. તેવામાં આજે VD હાઈસ્કૂલથી જુબેલી તરફ જતા માર્ગ પર ઓરિયન્ટ કોલોની પાસે ગટરની લાઇન બેસી જતા ભુજ નગરપાલિકાની ટીમ ધંધે લાગી હતી. તો ખારસરા ગ્રાઉન્ડ પાસેની લાઇન ખોદીને સમારકામ થતું હોવાથી ગટરનું તમામ પાણી અવરોધાયું છે અને સંસ્કારનગરમાં ગટરના પાણીએ બેક મારતા આખાય વિસ્તારની ગટરની ચેમ્બરો છલકાઈ છે. પરિણામે સવારના અરસામાં વગર વરસાદે સંસ્કારનગરની મોટા ભાગની તમામ શેરીઓમાં ગટરના પાણીથી તળાવો ભરાયા હતા. તો
તો મુન્દ્રા રોડ પર મામલતદાર કચેરી સામે પણ ભુજ નગરપાલિકાની ટીમ ગટર લાઇનના સમારકામ માટે ધંધે લાગેલી છે. ભુજ શહેર તો ઠીક, પણ ભુજની ગટર લાઇન માધાપર પાસેથી લીકેજ થતા ત્યાં પણ પાણી વહી નીકળ્યા છે. 2 દિવસ પૂર્વે સર્જાયેલી સમસ્યા બાદ આજે ફરીથી માધાપરમાં ભુજની ગટરના પાણી વહી નીકળ્યા હતા. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. ત્યારે આજે ભુજના વીડી સર્કલ પાસે લોહાણા સમાજવાડી સામે ગટર લાઇનના ખોદાયેલા ખાડાઓ વચ્ચે નગરપતિ અશોક હાથી અને રોડ લાઇટ બ્રાન્ચના ચેરમેન ભરત રાણા પણ ધંધે લાગ્યા હતા. ગટર ઉભરાવાની આવતી ફરિયાદોને પગલે પદાધિકારીઓને પણ દોડવું પડ્યું હતું. ભુજના ખારસરા ગ્રાઉન્ડ નજીક નગરપાલિકાની મુખ્ય લાઇનમાં લીકેજ થવાના કારણે જે મુખ્ય વિસ્તારો છે, સંસ્કારનગર છે, કૈલાસનગર છે, તે વિસ્તારો હાલ ગટરમાં ફેરવાયા છે. ખાસ કરીને વિસ્તારોની મહિલાઓ આપણી સાથે છે. બેન, ખાસ કરીને સમસ્યાની વાત કરીએ તો કેટલા દિવસથી સમસ્યા છે અને શું તકલીફ પડી રહી છે? લગભગ આમ તો જોવા જઈએ તો ચોમાસું આપણી કાને વરસાદ આવ્યો એ બંધ થયો ત્યાંથી આ ગટરનું પાણી જ આવ્યું છે. એટલે ત્યાંથી આ પાણીમાં તો જાણે નદી આપણી પાણીની હંમેશા તળાવની આવી ને એના પૈકી ગટરની નદી જ આપણી કાને ચાલુ થઈ ગઈ. એટલે લગભગ 4-5 દિવસ તો સખત પાણી વયા કરે છે. બેન, ખાસ કરીને ગટર બાબતે કોને રજૂઆત કરવામાં આવી છે આપના દ્વારા હજી સુધીમાં? નગરપાલિકામાં ફોન કર્યા હતા. કાઉન્સિલર જેટલા છે, ચાવલાબેન છે, ભરતભાઈ રાણા છે, બીજા અનેક છે, બધાને જાણ કર્યા છે. હાથીભાઈને જાણ કર્યા છે, બધાને જાણ કર્યા છે. બેન, અત્યારે ખાસ કરીને તમારી મુખ્ય માંગ શું છે? મુખ્ય માંગ તો એમ છે કે જે સફાઈ વધારે થઈ જાય તો સારું છે, દવાનો છંટકાર થઈ જાય અને અહીંયાનો જે પાણીનો નિકાલ છે કે ગટરનો નિકાલ છે એ થઈ જાય તો વધારે સારું છે. બેન, ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે જે અત્યારે ગટરો ઉભરાઈ રહી છે, જે રોગચાળો અત્યારે વધી રહ્યો છે, તે બાબતે ખાસ કરીને શું માંગ છે તમારી? દવા તો છાંટી જાય, દવા છાંટવાનું કાલે કીધું છે, હજી એક કાઉન્સિલર જોવાય પણ નથી આવ્યા. જ્યારે રાજેન્દ્રસિંહ જાડેજા હતા તો એ વરસતા વરસાદે જોવા આવતા. આ કાઉન્સિલર કોઈ જોવા પણ નથી આવતું. નદીની જેમ પાણી આખા સંસ્કારનો વેણ આ બાજુ છે, એ લોકો કોઈ જોવા નથી આવતું, નથી દવા છંટકાવ કરાવતા. તો ખાસ કરીને અહીંની મહિલાઓ જે છે એમને એવી માંગ છે કે દવા છંટકાવ કરવામાં આવે જેથી રોગચાળો અત્યારે વધી રહ્યો છે તેના પર રોક લગાવવામાં આવે. કેમેરામેન રમેશ મારુ સાથે કેવલ રાજ ગોરકચ્છ, ઉદય ટીવી સમાચાર, ભુજ. અંજારના મદીનાનગરમાં રહેતી મા દીકરીને હોકી વડે માર મારતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 20મી જુલાઈના રોજ કુલસુમબેન સુલેમાન શેખની દીકરી અનિશને તેના પિતા સુલેમાન શેખે કોઈ કારણ સિવાય માર માર્યો હતો, જેને છોડાવવા ગયેલ કુલસુમબેનને પણ તેના પતિએ હોકી વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. 3 વર્ષ અગાઉ પણ પતિએ કુલસુમબેનને માર માર્યો હતો, જેનો હજુ પણ કેસ ચાલી રહ્યો છે. તેની વચ્ચે ફરી એકવાર મારામારીની ઘટના બની છે. છોકરીઓ માથે મારો કે છોકરીઓને કંઈ કીધું હશે કે બેન એમ કીધું કે તમે એને મારો નહીં, તો બહેનોને છોકરીઓને મૂકીને બેનને મારવાનું ચાલુ કર્યો. પછી ધમકી આપી કે મારા માથે કેસ થશે તો તારા બાપને મારી નાખીશ, તારા ભાઈ 3 નાનકા ભાઈ છે એને મારી નાખીશ ને બીજા 2 છે એના માથે હું એને મૂકીશ પછી ફાઇટ કરવા માટે. ને બલાત્કારનો કેસ જે ચાલે છે એના માથે મારે કાંઈ નથી થયો તો એનામાં તમે શું કરી લેશો? હા, મારા માથે કેસ ના થવો જોઈએ. ના કે આગળ હું છું. ભાઈનું નામ સુલેમાન, ઓમ બાબા તરીકે ઓળખાય છે અંજારમાં. પહેલાં એકવાર ફરિયાદ કર્યો હતો પણ એને કાંઈ થયો નહીં, એવી રીતના માર માર્યો હતો. એ ફરિયાદ કરી તો કાંઈ પોલીસ એને કર્યો નહીં, 1-2 દિવસમાં છૂટો થઈ ગયો. મુન્દ્રા તાલુકાના ધ્રબસીમમાંથી ગોડાઉનના તાળા તોડીને તસ્કરોએ 5 થી 6 લાખ રૂપિયાના દોરાના બોક્સની તસ્કરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આદિપુરના દિનેશ કુમાર મંગતાણીએ મુન્દ્રા પોલીસ મથકમાં ગોડાઉનમાંથી દોરાના 60 થી 70 બોક્સની ગત 19 થી 20 જુલાઈ દરમિયાન કોઈ ચોરોએ તસ્કરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ધ્રબસીમમાં આવેલી જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાં તસ્કરોએ આ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે મુન્દ્રા પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મુન્દ્રાની મહાવીર સુપરમાર્કેટમાંથી 1,80,000 રૂપિયાના ઇલેક્ટ્રિક ઉપકરણોની ખરીદી કરીને ઠગાઈ આચરી હોવાની ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકે નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર 4 આરોપીઓએ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી કરી હતી અને વેપારીને ચેક આપ્યા હતા, પરંતુ એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાને કારણે ચેક રિટર્ન થતા વેપારી સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ થતા વેપારી હરેશ ગોવિંદ ભગતે મુન્દ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,
જેમાં બારોઈના દક્ષ વિનોદ ઠક્કર, અસગર અયુબ જુનેજા, સદામ હુસેન મુસા અને શમસુદ્દીન ઇબ્રાહીમ બુચડ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બારોઈના દક્ષ ઠક્કર અને અસગર અયુબ જુનેજાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે, તો અન્ય 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓએ સાથે મળીને મુન્દ્રાના મહાવીર સુપર માર્કેટમાં આવેલ વિવિધ દુકાનોમાંથી લેપટોપ, ટીવી, કોમ્પ્યુટર, ઇન્વર્ટર સહિતના ઉપકરણોની ખરીદી કરી હતી અને વેપારીઓને ચેક આપ્યા હતા, પરંતુ એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાને કારણે વેપારીએ ફરિયાદ નોંધાવી છે. શહેરના લાલટેકરી વિસ્તારમાં આવેલ ન્યાયાધીશ કોલોનીની બહાર બેફામપણે દબાણ કરીને કેબિનોનો ખડકલો કરાયો હતો, ત્યારે આજે ટ્રાફિક પોલીસ દ્વારા કેબિનો હટાવીને કાર્યવાહી કરાઈ હતી. ભુજના લાલટેકરી વિસ્તાર તેમજ હોસ્પિટલ રોડ પર અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ હતી, પરંતુ ફરી પાછા દબાણકર્તાઓ સક્રિય થઈ જતા પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં લાલટેકરી પાસે આવેલ ન્યાયાધીશ કોલોની પાસેની દબાણ કરાયેલી કેબિનો ટ્રાફિક પોલીસે હટાવી હતી. અગાઉ કાર્યવાહી કર્યા બાદ 15 દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી, પરંતુ દબાણકારો ટસમાં મસ્ત થયા ન હતા, તેમજ ખુદ જજ દ્વારા પણ દબાણો સંદર્ભે પોલીસને રજૂઆત કરાઈ હતી. ત્યારે ભુજ શહેર ટ્રાફિક પોલીસ અને એ ડિવિઝનની ટીમે લાલ ટેકરી વિસ્તારમાંથી 3 કેબિનો હટાવીને કાર્યવાહી કરી હતી. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવતીકાલે રવિવારે યોજાવાની છે, ત્યારે બંને પેનલો દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરાયો છે. આજે અંતિમ દિવસે પણ વિવિધ જગ્યાએ વેપારી પેનલ દ્વારા પ્રચાર કરાયો હતો. અગાઉ વિવિધ વિસ્તારોમાં વેપારી પેનલ દ્વારા લોકસંપર્ક કરીને પ્રચાર કરાયો હતો, ત્યારે ભુજ કોર્ટ, કલેક્ટર ઓફિસ અને બહુમાળી ભવનમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. વેપારી પેનલને વેપારીઓ, સભાસદો દ્વારા લોકસંપર્ક દરમિયાન અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે શહેરની કોર્ટ, બહુમાળી ભવન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, નગરપાલિકા, ટેલિફોન ઓફિસમાં રૂબરૂ જઈને વેપારી પેનલે તમામ સભાસદોને વેપારી પેનલને વિજયી બનાવવા અપીલ કરી હતી. ઉપરાંત તળાવ શેરી, નાગરચકલા સહિતના વિસ્તારોમાં પણ વેપારીઓનો ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો. વેપારી પેનલના ઉમેદવારો ધીરેનભાઈ ઠક્કર, અશ્વિન ધારાણી, ગૌતમભાઈ ઠક્કર, ચેતનકુમાર શાહ, દર્શન ઠક્કર, ધનસુખ મોરબિયા, પરેશ મહેતા, ભોગીલાલ મહેતા, મધુકર ઠક્કર, મહેન્દ્ર ઠક્કર, હમીર ખાંખલા, મહિલા ઉમેદવાર ઉર્મિલાબેન શાહ, હિનાબેન ઠક્કરે રૂબરૂ લોકસંપર્ક કરી તમામ સભાસદોને વેપારી પેનલને પેનલ ટુ પેનલ મત આપી જીત અપાવવા અપીલ કરી હતી. તો ગત રાત્રે ભુજના રાવલવાડી વિસ્તારમાં પણ સભાસદો દ્વારા પ્રચાર કરાયો હતો. અને અમારી પેનલનો ખૂબ જ ઉત્સાહ સારો છે અને તેમજ બેંકમાં કંઈ નવું કરવાની એક નેમ સાથે અમારી પેનલ આ મેદાનમાં આવી છે અને ક્રેડિટ કાર્ડ બેંકના સભાસદો માટે, એટીએમ કાર્ડ તેમજ મહિલા સભાસદો માટે ખાસ કરીને ઓછા વ્યાજના દરે લોનની યોજના પણ અમલમાં લાવવાની અમારી ધારણા છે. એટલે હું તમામ સભાસદોને અપીલ કરું છું કે અમારી વેપારી પેનલને જ્વલંત વિજયી બનાવે અને અમને બેંકમાં નવા કાર્યો કરવા માટેની એક તક આપે એવી નમ્ર અપીલ. આજે અમે અમારી આખી વેપારી પેનલ સૌપ્રથમ અમે કોર્ટની મુલાકાત લીધી. કોર્ટમાં દરેકે દરેક વકીલો તથા સ્ટાફને પણ અમે રૂબરૂ મળ્યા. એમના તરફથી અમને પૂરતો સાથ સહકાર મળવાની એ લોકોએ ખાતરી આપી. અમે મુદ્દા લઈને ઉભા છે. બેંકમાં એટીએમ કાર્ડ, બેંકની પોતાની બિલિંગ ખરીદવી, એના સિવાયના બેંકને લગતા કોઈ પણ પ્રશ્નો હોય એ પૂર્ણ કરશું. ને અમે રાવલવાડી વિસ્તારમાં આવ્યા છીએ આજે, જ્યાં આશરે 230 જેવા મત છે. અમે રાવલવાડીના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે વેપારી પેનલને પેનલ ટુ પેનલ મત આપીને વિજય બનાવે ને એમની જે પણ શેરહોલ્ડરની સમસ્યા હશે, ધારો કે એવી ઘણી સમસ્યા છે જે શેરહોલ્ડરો છે એમના કુટુંબના વડા છે, એમને 100 વર્ષ પૂરા થઈ ગયા છે, ઓફ થઈ ગયા છે, તો એમના વારસદારના નામે શેર કરવા, જે પણ બીજા પણ કામ હોય એ પૂર્ણ કરશું.
ભુજ એરપોર્ટ પર 6 વર્ષ સુધી ડાયરેક્ટર તરીકે સેવા આપનારા A.K. રાઠોડની બદલી થતા તેમને વિદાય આપવામાં આવ્યું હતું, જ્યારે તેમના સ્થાને નિમણૂક પામેલા નવનીત ગુપ્તાને આવકાર અપાયો હતો. ભુજ એરપોર્ટ પર ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા લોકોએ બદલી પામેલા ડાયરેક્ટરને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે ભુજ એરપોર્ટ પર નવનિયુક્ત નવનીત ગુપ્તાને આવકાર્યા હતા. પોતાની 6 વર્ષની ફરજ દરમિયાન A.K. રાઠોડે ભુજ એરપોર્ટ માટે સારી કામગીરી કરી હોવાનું જણાઈ રહ્યું છે. સ્વચ્છતા બાબતે ભુજનું એરપોર્ટ મોખરે છે, ત્યારે અન્ય સુવિધાઓ પણ ભુજ એરપોર્ટ પર વિકસાવવામાં આવી છે. વિદાય લઈ રહેલા ભુજ એરપોર્ટના ડાયરેક્ટર A.K. રાઠોડે જણાવ્યું હતું કે કચ્છ બહુ જ સારું છે અને મારી ફરજ દરમિયાન સારી કામગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં ભુજ એરપોર્ટ પરથી ઇન્ડિગો સેવા શરૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. જો ભુજ એરપોર્ટ પરથી ઇન્ડિગો ફ્લાઇટ શરૂ થશે તો भुज एयरपोर्ट नो वधु विकास शक्य बनशे. पिछले 6 सालों में हमसे जितना हो सका हमने कोशिश की इसको एयरपोर्ट को अच्छा बनाने की. कच्छ मुझे बहुत अच्छा लगा. कच्छ के लोग बहुत अच्छे हैं. कच्छ बहुत बड़ा है. अभी तो कांडला भी चालू हो गया है, लेकिन काफ़ी टाइम तक किंगफिशर बंद होने के बाद में ये भुज एयरपोर्ट ही चलता था. फ्लाइट का मूवमेंट यहाँ पे होता था. अभी 3 फ्लाइट है और विंटर शेड्यूल जो अभी एक हमारा होता है कि सर्दियों में चांसेस हैं, जो ऊपर जिस तरह से बात होती है, ऐसा लगता है कि 3 से 4 फ्लाइट इंडिगो का और यहाँ पे चालू हो सकता है, जो बॉम्बे और अहमदाबाद से कनेक्टिंग करेगा. तो अगर ये हो जाता है तो अपना भुज एयरपोर्ट काफ़ी बड़ा हो जाएगा और आवाजाही पैसेंजर की सुविधा, जो एक शिकायत रहती है कि किराया बहुत ज़्यादा है बॉम्बे का, उस पे काफ़ी कंट्रोल हो जाएगा और सबको रीजनेबल प्राइस में टिकटिंग वगैरह होती है इसमें, अगर इंडिगो वगैरह चालू होते हैं तो. काफ़ी अच्छी बात है. जैसा कि जाने वाले एयरपोर्ट डायरेक्टर राठौर साहब ने बताया, उन्होंने काफ़ी मेहनत से इस एयरपोर्ट को सजाया संवारा है. 6 साल यहाँ पर रहे और उनके किए गए कार्यों को मैं आगे बढ़ाना चाहता हूँ. और ऑफकोर्स विंटर शेड्यूल में हम एक्सपेक्ट कर रहे हैं कि इंडिगो भी 2 फ्लाइट एडिशनल लाएगा और भुज एयरपोर्ट पे फ्लाइटों की संख्या बढ़ेगी और हम सब पहले देखेंगे कि और यात्री सुविधाओं को कैसे बढ़ाया जा सकता है और इसके लिए कार्य करेंगे. અને ભુજ એરપોર્ટથી જ અમે ટ્રાવેલ્સનું કામ કરીએ છીએ અને જે પણ પેસેન્જર બહારથી આવે એને સુવિધા આપીએ છીએ બધાને, ટ્રાવેલ્સની બધાને જ્યાં પણ આવે કંપનીમાં આવે. અને વર્ષોથી અમે ત્યાં કામ જ કરીએ છીએ એરપોર્ટમાંથી. અને અમે આજે રાઠોડ સાહેબ જે 2011થી અહીંયા કને હતા, 6 વર્ષથી અમે જે પરિવારની જેમ અમને રાખ્યો હતો અહીંયા કને બધાને સાથ સહકારથી અમે કામ કરતા. એટલે બદલી થઈ એટલે જરાક વિદાયમાન માટે અમે પ્રોગ્રામ રાખ્યો હતો એના માટે. અને બહુ સારી કામગીરી કરી ગયા છે અને સુંદર એરપોર્ટ તમને પોતાની નજર આવે છે કે ફાર્મ હાઉસ પણ શરમાવી જાય એવો એરપોર્ટ બનાવી એવી કાબિલિયત કામગીરી કરી છે. અને ભવિષ્યમાં બી નવા સાહેબ આવ્યા છે, એના જ નકશે કદમ હાલશે ને એને અતિ વધારે સુંદર બનાવશે ને બીજી નવી ફ્લાઇટો પર લઈ આવશે એવી અમને બહુ આશા જ છે. અને કદાચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર ચાલુ કરાવી શકે એટલી આશા છે નવા સાહેબમાં પણ. કચ્છ ગ્રામીણ બેંકના જિલ્લા કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા. તો આજથી આ સામાન્ય સભામાં નવી કારોબારીની રચના કરાઈ હતી, જેમાં પ્રમુખ પદે જયપાલસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે પ્રદીપભાઈ જોશી અને મંત્રી પદે અભિલાલાભાઈ મહેતાની વરણી કરાઈ હતી. ઉપરાંત મંડળીના સભ્યોને સતાવતા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાઈ હતી. તો નિવૃત્ત થયેલા 25 જેટલા કર્મચારીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આપણો વાર્ષિક સાધારણ સભા હતી, જેમાં વાર્ષિક સાધારણ સભામાં મંડળીના બધા હિસાબો રજૂ થાય, ગયા મીટિંગની મિનિટ્સ અપ્રૂવ થાય અને એ ઉપરાંત જે નવી નફાની ફાળવણી બધા મેમ્બર્સમાં થાય. એ ઉપરાંત અમે વધુમાં અમારા જેટલા રિટાયર્ડ મેમ્બર્સ થઈ ગયા એનું બહુમાન કરીએ છીએ. અને કોઈ પણ બીજા સ્ટાફના પ્રોબ્લેમ્સ હોય કે જેના કારણે સ્ટાફ બધા એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ થાય અને અલ્ટિમેટલી પબ્લિકને વધારે સારી સેવા મળી શકે એ રીતે બધા સાથે એકબીજાને ઓળખે એ હેતુથી અમે મિટિંગમાં ભેગા થયા હતા. મંડળી જેટલો બધો સ્ટાફ હોય, કન્ફર્મ સ્ટાફ હોય, એ બધા સ્ટાફની એક આવી મંડળી થાય ને એ એકબીજા ભાઈઓ અમે એવી બચતે કરતા હોય છે મંડળીના મેમ્બર્સ. એ ઉપરાંત કોઈ પણ ભાઈને શેર ભંડોળ હોય પ્લસ આ બચત હોય એના આધારે કોઈ પણ ભાઈને કાંઈ જરૂરત પડે તો બેંકમાંથી લોન મળે. એ ઉપરાંત મંડળી પણ એ ભાઈઓને સહાય પૂરી પાડે છે.
આગામી 7મી ઓગસ્ટે ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે બજારોમાં પણ રાખડીઓની ગ્રાહકીમાં વધારો થઈ રહ્યો છે. વિવિધ રાખડીઓની વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ થઈ ચૂકી છે, જેમાં આ વખતે ભાઈ ભાભીની રાખડી આકર્ષણનું કેન્દ્ર બનશે, તો ડાયમંડ, રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધારે જોવા મળી રહી છે. જ્યારે નાના બાળકો માટે છોટા ભીમ અને મ્યુઝિક રાખડીઓ પણ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો વેપારીઓએ આ વખતે ચાઇનીઝ રાખડીઓની ખરીદી ન કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. તો જીએસટીના કારણે પણ રાખડીના વેપારીઓ હજુ અસમંજસતામાં છે અને માલ કઈ રીતે ખરીદવો તેવી જાણકારી ન હોવાથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. તો હાલ બહાર ગામ વસતા ભાઈઓ માટે બહેનો રાખડીની ખરીદી કરી રહી છે. પવિત્ર તહેવારને અનુલક્ષીને હાલ રિટેલ ગ્રાહકી નીકળી નથી. જો કે આગામી 1 ઓગસ્ટ બાદ રિટેલ ગ્રાહકી નીકળશે તેવું વેપારીઓ માની રહ્યા છે. ગ્રાહકીની તમારે શું છે સ્ટાર્ટ છે અત્યારે શું છે જે ભાઈ બહેનને બહારગામમાં રાખડી મોકલાવી હોય એના માટે ગ્રાહકી સારી હોય છે. બાકી તો શું છે કે હજી 1 તારીખ પછી ગ્રાહકી રિટેલ બહુ સારી રહેશે. રાખડીમાં તો એમ છે ને અત્યારે ભાઈ ભાભીની રાખડી છે, પછી ડાયમંડવાળી છે, પછી રુદ્રાક્ષવાળી છે, પછી નાના બાળકો માટે છોટા ભીમ છે, મ્યુઝિકવાળી છે, સંગીત વાગે મ્યુઝિક વાગે ઘડિયાળવાળી છે. બહુ વેરાયટી છે આમાં નાના બાળકો માટે. રાખડીમાં પણ બહુ સારી વેરાયટી છે. જીએસટીના હિસાબે તો શું છે કે અત્યારે અમારી તો આ જૂની ખરીદી છે, બાકી નવી ખરીદીમાં વેપારી કોઈ માલ મોકલતા નથી ને અમે સમજણ પડતી નથી કેવી રીતે માલ મગાવવો. ના, ચાઇનાની કોઈ પણ આઈટમ નહીં રાખતા, અમે રાખતા જ નથી ને ચાઇનાની માર્કેટમાં બજારમાં રાખડી આવતી જ નથી. રક્ષાબંધન આવી છે એટલે પેલા તો રાખડીઓ જ વિચારમાં આવે. બસ અમે રાખડીઓ જોવા આવ્યા હતા. ઘણી બધી રાખડીની વેરાયટી છે, પણ એમાંથી ભાઈ માટે એક સારી રાખડી પસંદ કરીને અમે લઈ લીધી છે. બસ અમે બતાવશું કે અમે રાખડીઓ લઈ આવ્યા છીએ અમારા ભાઈઓ માટે. તમે પણ જાઓ અને જલ્દી લઈ આવો ને તો સારી રાખડીઓ પછી મળશે નહીં. ગુજરાત વિદ્યુત બોર્ડ કચ્છ વિભાગના કર્મચારીઓની સહકારી સરાફી મંડળીની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિદ્યુત બોર્ડની મંડળીની 1955માં સ્થાપના કરવામાં આવી હતી. આજે યોજાયેલી સામાન્ય સભામાં 11 સભ્યોની નવી બોડી જાહેર કરાઈ હતી, જેમાં વિનોદ આર ગેલાણીને પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. 62 વર્ષથી ચાલતી આ મંડળીમાં હજુ સુધી ચૂંટણીની નોબત આવી નથી. દર વર્ષે સર્વાનુમતે નવી બોડીની રચના કરવામાં આવે છે અને આ વર્ષે પણ મંડળીના સભ્યોને વિશ્વાસમાં રાખીને નવી બોડીની રચના કરવામાં આવી હતી. આજે મંડળીની વાર્ષિક સામાન્ય સભા છે. આ મંડળીની આ 62મી વાર્ષિક સામાન્ય સભા છે. આ મંડળી જીઈબીમાં જ્યારે 1955ની સ્થાપના થઈ ત્યારથી કામ કરે છે અને 1955થી આજ દિવસ સુધી જે કારોબારી સભ્ય જે મંડળીની મિટિંગો થઈ છે તેની અંદર કોઈ વિવાદ વગર સર્વાનુમતે વ્યવસ્થાપક કમિટી નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી ક્યારે પણ ચૂંટણીની નોબત આવી નથી. અત્યારે અહીં સહકારી મંડળીના કાયદા પ્રમાણે 11 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં એક મહિલા અનામત અને એક SC/ST અનામત હોય છે. હાલ દેશમાં પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો તંગ ચાલી રહ્યા છે. તેવામાં જ્યારે પણ પાકિસ્તાનની વાત આવે ત્યારે કચ્છમાં 1965 અને 1971માં થયેલા યુદ્ધ અચૂક યાદ આવે. ઈસવીસન 1971ના યુદ્ધમાં એરફોર્સના શહીદ થયેલા 176 જેટલા જવાનોની યાદમાં શૌર્ય સ્મારકનું નિર્માણ કરાયું છે. ભુજના એરફોર્સ મથકે આ શૌર્ય સ્મારકને આજે ખુલ્લું મુકાયું હતું. ભુજ એરફોર્સ સ્ટેશનમાં એર કમાન્ડર કાર્તિકે કાલે સહિતના અધિકારીઓ અને એરફોર્સના જવાનોની ઉપસ્થિતિમાં આ શૌર્ય સ્મારકનું અનાવરણ કરાયું હતું. ઈસવીસન 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે હવાઈ હુમલાઓ થયા હતા. આ યુદ્ધમાં એરફોર્સના 176 જેટલા જવાનો શહીદ થયા હતા. તેમની શહાદતની સ્મૃતિમાં આ શૌર્ય સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે ભુજ એરફોર્સ સ્ટેશનના એર કમાન્ડર કાર્તિકે કાલે 1971ના યુદ્ધને યાદ કરી તેમાં શહીદી વહોરનાર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ આ શહીદોની યાદમાં બનાવવામાં આવેલા શૌર્ય સ્મારકની જાળવણી ભુજ એરફોર્સ દ્વારા કરવામાં આવશે અને દેશ માટે ન્યોછાવર થયેલા શહીદોની ચીર સ્મૃતિ રાખીને દેશના રક્ષણ માટેની કટિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શહીદોની વિધવાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ એર કમાન્ડર કાર્તિકે કાલેના ધર્મપત્ની મમતા કાલે દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી આસ્થા સંસ્થા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.
आज शौर्य स्मारक का उद्घाटन है। शौर्य स्मारक जो 1971 की लड़ाई में भुज का अतुलनीय योगदान रहा है, उसके मेमोरी में है, उसके स्मरण में है। शौर्य स्मारक जो है वो एक तरह से ये हम सबको याद दिलाता है, हमारे लिए एक प्रतीक है इस याद का कि हमारे बहुत सारे जवान जब से 1947 से जब से इस देश को आज़ादी मिली है तब से बहुत सारे जवान इस देश की मातृभूमि को सेवा करते हुए अपने शीश निवार चुके हैं और उन सब का सम्मान करना, उन सब शहीदों का सम्मान करना वो केवल फौज के ही नहीं परंतु इस देश के प्रति हर एक नागरिक का कर्तव्य है और उसी कर्तव्य को पूरा करते हुए हमने ये शौर्य स्मारक की स्थापना करी है और इस शौर्य स्मारक का हम पूरा मान रखेंगे। उसी कार्यक्रम के चलते वीर नारी यानी कि जो लोग, जो सोल्जर्स यानी जो सैनिक सर्विस करते हुए शीर्ष बलिदान देते हैं या मृत्यु को प्राप्त होते हैं, उनकी विधवाओं को, उनकी पत्नियों को, उनके परिवारों को यहाँ सम्मानित किया जा रहा है। કચ્છની આરોગ્ય સેવાના ભીષ્મ પિતા અને ગરીબોના બેલી એવા ડોક્ટર વીએચ પટેલની 8મી વિદાય થતા કચ્છભરમાં શોકની લાગણી ફેલાઈ છે। આરોગ્ય ક્ષેત્રે તેમણે આપેલી સેવાઓ કચ્છ ક્યારે નહીં ભૂલી શકે। તેમના દેહ વિલયના દિવસે પણ પટેલ હોસ્પિટલ ચાલુ રાખીને નિઃશુલ્કપણે આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। ત્યારે ગઈકાલે તેમની યોજાયેલી પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે કચ્છભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર વીએચ પટેલની પ્રાર્થના સભામાં તેમના દ્વારા કરાયેલી કામગીરીને વાગોળવામાં આવી હતી। તેમને છેલ્લી અડધી સદીથી કચ્છમાં ગરીબ દર્દીઓની સેવા કરી હતી। તેમણે એક ડોક્ટર તરીકેને પોતાની કારકિર્દીમાં પ્રથમ 4 વર્ષ સરકારી પીએચસીમાં તબીબ તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ ભુજમાં સતત 46 વર્ષ સુધી માત્ર ટોકન ચાર્જ પર તબીબી સેવાઓ આપી હતી। ત્યારે ભુજની આરડી વરસાણી સ્કૂલના હોલમાં યોજાયેલ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં શહેરીજનો, સામાજિક, રાજકીય અગ્રણીઓ જોડાયા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સ્વર્ગસ્થ ડૉક્ટર વીએચ પટેલ સાહેબની જે અંતિમ યાત્રા હતી એ ભુજમાં ઇતિહાસમાં ક્યારેય કદાચ નહીં હોય એવી હતી। એ જ રીતે આજની જે પ્રાર્થના સભા હતી એ પણ કદાચ ક્યારેય ન થઈ હોય એવું જણાતું હતું। આટલા બધા લોકો આટલી શાંતિથી, આટલા શિસ્તપૂર્વક એક જ જગ્યાએ ઉપસ્થિત હોય અને ભક્તિના પદો અને અનેક લોકોના સાહેબ સાથેના સંસ્મરણો, આ જાતની પ્રાર્થના સભા અતિ વિશિષ્ટ ગણી શકાય। લગભગ તમામ ક્ષેત્રના અગ્રણીઓ, દરેક વર્ગ, દરેક સમાજ, દરેક ધર્મના લોકો, સરકારી અધિકારીઓ, રાજકીય પ્રતિનિધિઓ, એટલે એવું કહી શકાય કે સમાજનું એક પણ ઘટક એવું નથી કે જેમાંથી કોઈ લોકોની હાજરી આ પ્રાર્થના સભામાં ન હોય અને જેમની અંજલિ ડૉક્ટર સાહેબ માટેની પરિવાર સુધી ન પહોંચી હોય। ડૉક્ટર વીએચ પટેલ સાહેબના નિધનથી કચ્છને ન પડે એવી ખોટ આપણે જે રીતે જોઈએ છીએ, એમના અંતિમ દર્શનના દિવસે પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સ્વયંભૂ લાઈનમાં આવી અને સાહેબને શ્રદ્ધાંજલિ અર્પતા હતા। આજે પણ પ્રાર્થના સભાની અંદર હજારોની સંખ્યામાં લોકો સાહેબને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા। સાહેબની આ જ સુવાસ હતી કે સાહેબે કેટલું નામ કમાણ, સાહેબે જે લોકોની સેવા કરી, આવી સેવા ભવિષ્યમાં કોણ કરશે એ પણ એક સવાલ થાય છે। ભૂતકાળમાં તો આવી સેવા કોઈએ કરી નથી। સાહેબનું જીવન મેકરણ દાદા જેવું હતું। હંમેશા એમની પાસે જે કોઈ પણ દર્દીઓ આવતા હતા, એમના દર્દને એમનો હાથ જ એક સંજીવની જેવું હતું કે એમનો હાથ અડતા એમને સંજીવની મળતી અને એ દર્દી સાજો નરવો થઈ અને હસતો રમતો એમના ક્લિનિકથી બહાર નીકળતો। અને આપણે જે રીતે જોયું, સાહેબના અંતિમ વિધિના દિવસે પણ સાહેબની હોસ્પિટલ ખુલ્લી હતી। એ જ દર્દીઓ ત્યાં દવા લેતા હતા। દવાની દુકાનેથી ફ્રી દવા મળતી હતી।
જ્યારે સાહેબનું નિધન થયું ત્યારે પણ દર્દીઓ એમના દવાખાનાની અંદર હતા અને એમને એ જ સેવા બા ભાનુભાઈ ચાલુ રાખી હતી. જયદીપભાઈ અને અમિતભાઈએ પણ આ જ સેવા અને સાહેબના જે અધૂરા કાર્યો હતા એને એમને પૂર્ણ કરવાની માં આશાપુરા શક્તિ આપે. આજની આ પ્રાર્થના સભાના કાર્યક્રમમાં ભુજની જનતાએ અપૂર્વ સ્નેહ સાહેબ પ્રત્યે બતાવ્યો છે. તેના માટે અમે ખૂબ ઋણી છીએ. સાહેબનો આખી જિંદગીનો નિચોડ કે આખા જિંદગીની કમાણી અમને એમની અંતિમ વિધિ અને આજની પ્રાર્થના સભામાં દેખાણી. કારણ કે ડૉક્ટર સાહેબના શું છે કે દરેક વ્યક્તિ સાથે સંબંધ દિલથી સંબંધ જોડતા હતા. એમને ડૉક્ટરના વ્યવસાયમાં ક્યારેય પૈસાને મહત્ત્વ નથી આપ્યું અને બધા નાનાથી કરીને મોટા લોકો સુધી, નાના બાળકોથી મોટા સુધી હૃદયના સંબંધોથી જોડાયેલા હતા. એની લાગણી આજ ભુજની જનતાએ, કચ્છની જનતાએ, સમગ્ર ભારતમાંથી લોકો આવ્યા છે અને બહુ સારી રીતે એ લોકોએ પ્રદર્શિત કરી છે. અને ડૉક્ટર સાહેબના અધૂરા કાર્યો જે છે એને પૂર્વક કરવાનો અમારો પરિવાર પ્રયાસ કરશે. અંજાર ખાતે આજે રેલવે સ્ટેશનનું સાંસદ અને સંસદીય સચિવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ સાથે પશ્ચિમ રેલવેના ગાંધીધામ ડિવિઝનના ARM મિત્તલ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અંજાર રેલવે સ્ટેશન પર નવી બિલ્ડિંગની સુવિધા માટે માંગણી કરાઈ હતી, જ્યારે આજે આ માંગ સંતોષાઈ છે. નવી બિલ્ડિંગમાં વેઇટિંગ રૂમ, ઓફિસ રૂમ સહિતના 4 નવા રૂમોની સુવિધા આપવામાં આવી છે. 25 લાખ રૂપિયાના ખર્ચે નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય વાસણભાઈ આહિરની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે નવો શેડ બનાવવામાં આવ્યો છે, તો 1.25 લાખ રૂપિયાના ખર્ચે આરઓ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે. ઉપરાંત સાંસદની ગ્રાન્ટમાંથી રેલવે સ્ટેશન પર બેન્ચીસની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ગાંધીધામમાં પીજીએસપી સહકારી બેંક દ્વારા એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના 193 દેશોમાં ચલણી નોટોનું અનોખું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ભારત દેશની સાથે અન્ય દેશના જુદા જુદા મૂલ્યો, આંતરરાષ્ટ્રીય મહાપુરુષોના છાયાવાળા ચિત્ર, ઐતિહાસિક ચલણી નોટો તેમજ સિક્કાઓનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો, જેમાં વેસ્ટ ઇન્ડિઝના ગયાના પ્રદેશના સ્ટેમ્પ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ રંગ પંચમી રમી રહ્યા છે તેવું ચિત્ર તેમજ ઇન્ડોનેશિયાના એક ચલણી નોટ પર ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર સહિતની નોટોએ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ શિવાજી મહારાજ, અકબર, ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન પ્રચલિત ઐતિહાસિક તથા દુર્લભ ચલણનો સમાવેશ આ પ્રદર્શનમાં કરવામાં આવ્યો હતો. बस ये प्रदर्शनी बहुत अच्छी लगी. शुरू से ही जोशी साहब के साथ में एक चीज इन्होंने वर्णन किया और बहुत सारी जानकारियां ऐसी थी कि हमने कभी पहले न सुनी न देखी. आज बहुत सारी नई बातें देखने को मिली, जानने को मिली और मैं भी ये आह्वान करूंगा कि शहर के सब खास करके स्टूडेंट्स ये आए और ये प्रदर्शनी देखें. इससे अपना बहुत ज्ञान बढ़ेगा. 193 कंट्रीज है जो यूनाइटेड नेशंस के अंडर आता है और ये सब अल्फाबेटिकली अरेंज्ड है, अफगानिस्तान से जिम्बाब्वे तक. और हर एक कंट्री का मैंने फोल्डर है बना A4 साइज का और हर एक फोल्डर में 6 एग्जिबिट्स है. उसके नीचे बेसिक इन्फॉर्मेशन है, उसके ऊपर करेंसी नोट है, उसके ऊपर फ्लैग है, फ्लैग के राइट में उसका ज्योग्राफिकल लोकेशन है, वो कंट्री कहाँ पे आया. टॉप राइट पे एक स्टैम्प है और टॉप लेफ्ट में एक कॉइन है. यानी ऐसा आपने हिंदी में अगर बोला जाए तो उसमें हर एक कंट्री का बेसिक कुंडली आ गया. और इसको मैंने कलर कोड भी है बनाया है कि यानी इट इज़ इजी टू आइडेंटिफाई द कंट्री विच कंट्री इज इन विच कॉन्टिनेंट. तो मैंने ये बनाया 6 कॉन्टिनेंट्स के अलग अलग ये बनाया कलर कोडिंग. और इसमें तकरीबन 55 कंट्रीज के प्लास्टिक नोट्स है, पॉलीमर नोट्स, मोर देन 65 कंट्रीज के बायोमेटेलिक है कॉइन्स. और इसमें कोई विशेषता इसे देर आर 6 कंट्रीज हैविंग ए वर्टिकल प्रिंटिंग. कन्वेंशनली तो हॉरिजॉन्टल है, मीन्स इंडिया का हर एक नोट हॉरिजॉन्टली प्रिंटेड है आज तक का. इसमें 6 कंट्रीज है जिसमें वर्टिकल प्रिंटिंग है. तकरीबन 6 कंट्रीज ऐसा है जो जहाँ पे हाइब्रिड पॉलीमर यानी पेपर एंड प्लास्टिक मिक्स, जैसे कि समझो कजाकिस्तान है, रशिया है. इसमें 2 ये आते हैं, मोरक्को है. और यानी ये एग्जीबिशन का मेरा उद्देश्य है कि पब्लिक को जानकारी हो कि वर्ल्ड में कितने कंट्रीज है. आजकल हर एक जन छाती पीट के बोलते हैं ग्लोबल बनो. अपने को ही नहीं मालूम कि ग्लोब में कितना बेसिक कंट्रीज है. और ये जो है एग्जीबिशन ये मैं खास करके करता हूँ स्कूल्स के लिए. और ये मेरा TGSB का 20th एग्जीबिशन है. ये मेरा टोटल 95th एग्जीबिशन है. हाँ, इंडोनेशिया जो है
उसमें 86% मुस्लिम्स है, लेकिन नोट के ऊपर गणपति है। अभी समझो कंबोडिया है, उसमें गौतम बुद्ध का है। यानी एक मेरा थीम इसमें ऐसे भी कि इंडियन माइथोलॉजी अक्रॉस द वर्ल्ड। अभी गयाना जो है वो तो आया साउथ अमेरिका में, वेनेजुएला के बाजू में आता है। उसमें श्री कृष्णा इज प्लेइंग होली, यानी 7 समुंदर के उस तरफ भी श्री कृष्णा है, भगवान है। और चेक रिपब्लिक जो है, जो पहले का जेकोस्लोवाकिया था, उसमें का इट्स ए क्रिश्चियन कंट्री, यूरोप में आता है। उसका स्टैम्प के ऊपर शंकर भगवान है बैठे हुए, एक तरफ पार्वती जी है और एक तरफ गणेश भगवान है। या जर्मनी जो है वो भी क्रिश्चियन कंट्री है, उसके ऊपर अंबे माता છે એના। શ્રદ્ધાળુઓ અને શિવ ભક્તો માટેના સૌથી પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી એટલે 24 જુલાઈ અને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે। 20 વર્ષ પછી યોજાનાર અનોખા સંયોગમાં આ વર્ષ શ્રાવણ માસમાં 5 સોમવાર છે। સાથે સોમવારથી શરૂ થતા શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે જ છે। ત્યારે કચ્છમાં પણ દર વર્ષે શ્રાવણ માસની શિવ ભક્તો દ્વારા ભાવ ભક્તિથી ઉજવણી કરાતી હોય છે। ત્યારે આ વખતે તો શ્રાવણ માસ વિશિષ્ટ બની રહેશે। સમગ્ર કચ્છ શ્રાવણની ઉજવણીમાં શિવમય બની રહેશે, જેથી શિવ પાર્થિવેશ્વરના પૂજનનું ખાસ મહત્વ રહેલું છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિકજનો દ્વારા જળાભિષેક અને શિવજીનું વિશિષ્ટ પ્રકારે પૂજન કરવામાં આવશે। સોમવારથી શરૂ થતા શ્રાવણ માસની પૂર્ણાહુતિ 21મી ઓગસ્ટે થશે, જેથી અમાસના દિવસે પણ સોમવાર હોવાથી આ વર્ષે સોમાવતી અમાસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવશે। ઉપરાંત 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન અને જન્માષ્ટમીના દિવસે સોમવાર હોવાથી શિવજી શ્રી કૃષ્ણની આરાધના સાથે રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી એક જ દિવસે કરવામાં આવશે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો માટે શિવજીની ઉપાસના સવિશેષ બની રહેશે। શ્રદ્ધાળુઓ દ્વારા શિવાલયમાં કાળા તલ, દૂધ મિશ્રિત જળાભિષેક, ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર સહિત વિવિધ પ્રકારે શિવ પૂજા અને આરાધના કરવામાં આવશે। તો શિવાલયોમાં પણ લઘુ રુદ્ર સહિત શિવ આરાધનાના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાશે। હાલ જૈન સમાજનો પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યો છે, ત્યારે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ સંઘ દ્વારા બાળકો માટે બેસણાનું આયોજન કરવામાં આવ્યું છે। તો રવિવારે સમાજના બાળકો માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે, જેમાં આચાર્ય અભય શેખ સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા બાળકોને ધર્મ, સ્વાસ્થ્ય, વચન, કર્મ અને સિદ્ધાંતો બાબતે બાળકોને પ્રવચન આપવામાં આવે છે। બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે છે ને અમારે એક તો જાહેર વ્યાખ્યાન છે, પરમ પૂજ્ય આચાર્ય અભયશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબનું 1.5 કલાકનું વ્યાખ્યાન છે। અને નાના બાળકો માટે જે 7 વર્ષથી કરીને 12 વર્ષના, એ ચાતુર્માસ દરમિયાન એટલે કે લગભગ 120 દિવસમાં 100 બેસણા કરશે। 100 દિવસ ખાલી આખા દિવસમાં 2 ટાઈમ જ ખાવાનું અને રાત્રિ ભોજન વગેરે સબે અને બધું ત્યાગ રહેશે, ઉકાળેલું પાણી પીવાનું રહેશે। અને 100 દિવસ એ લોકો 120 દિવસમાં 100 બેસણા કરશે ઓછામાં ઓછા। એ ઉપરાંત આજે નાના બાળકોની શિબિર રાખવામાં આવી છે, 7 વર્ષથી કરી અને 15 વર્ષના સુધીનો, જેમાં અમારા જે સાધુ ભગવંતો છે એમને ધર્મ બાબત અને અન્ય બાબતો બાબતે જ્ઞાન આપશે। એટલે આ તો આખું ચાતુર્માસ ચાલશે, 4 મહિના ચાલશે। કાર્તકી પૂનમ સુધી મહારાજ સાહેબ અહીં બિરાજમાન રહેશે અને દરરોજ વ્યાખ્યાન જૈન ગુજરાવાડીમાં સવારે 7:15 થી 8:15 આપે છે અને રવિવારે જાહેર વ્યાખ્યાન હોય છે। એમાં જૈનેતર બધા આવે છે અને જ્ઞાન મેળવે છે। આપણે કચ્છની જનતા માટે, કચ્છના જૈન સમાજ માટે અત્યારે ખૂબ જ સ્વર્ણ અત્યારે દિવસો ચાલી રહ્યા છે, જેને આપણે ચાતુર્માસ તરીકે ઓળખીએ છીએ। અને ખાસ કરીને જ્યારે અહીંયા આચાર્ય ભગવંતનું પદાર્પણ થયું છે, આચાર્ય ભગવંત શ્રી અભયશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને તેમના શિષ્ય આર્યશેખર વિજયજી મહારાજ સાહેબ બંનેની પ્રેરણાથી પશ્ચિમ કચ્છ ભુજોડીથી લઈ અને ઠેઠ નખત્રાણા સુધી, ભુજથી કરી માંડવી સુધી અને ભુજથી લઈ અને મુન્દ્રા સુધી દરેકે દરેક જૈન સમાજમાં સમસ્ત જૈન સમાજના બાળકો જે 12મા ધોરણ સુધી અભ્યાસ કરે છે તેમને બેઆસણા કરાવવાનો એક ખૂબ જ સુંદર ઉપક્રમ મારા સાહેબની પ્રેરણાથી ચાલી રહ્યો છે, જેમાં ચાતુર્માસના 126 દિવસમાંથી 100 દિવસ બેઆસણા કરાવવામાં આવે છે। અને જે પણ બાળકો આ 100 બેઆસણામાં ભાગ લેશે તેમને ખૂબ જ સારી અને સુંદર રીતે પુરસ્કૃત કરવામાં આવશે અને યા તો એમને યાત્રા પ્રવાસ કરવામાં આવશે।
અષાઢી બીજથી ગોવર્ધન હવેલી ખાતે હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે, જે આગામી શ્રાવણ સુદ બીજ સુધી ચાલશે. સખી મંડળ દ્વારા દરરોજ હિંડોળાનું શણગાર કરવામાં આવે છે, જેમાં દરરોજ અલગ અલગ પ્રકારના હિંડોળા શણગારવામાં આવે છે, જેમાં ફ્રૂટ, સૂકા મેવા, શાક તેમજ ફળ દ્વારા ભગવાનને શણગારવામાં આવે છે. દર વર્ષે સખી મંડળ દ્વારા હિંડોળા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તો આ વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા હવેલીમાં વિવિધ મનોરથો પૈકી આખા માસ દરમિયાન હિંડોળાનો મનોરથ થાય છે. અમારા પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહોદય કડી અમદાવાદ વાળાની કૃપાથી આ હવેલીની સ્થાપના થઈ, તેમ રોજ અને લગભગ ભગવાન કૃષ્ણના સ્વરૂપના શ્રી ગોવર્ધનનાથજીના વિવિધ મનોરથો થાય છે. તે આ આષાઢ બીજથી શ્રાવણ બીજ સુધી હિંડોળા મનોરથ થાય છે અને ભાવિકો અને વૈષ્ણવો ખૂબ સારો લાભ લે છે. અમારું સખી મંડળ આ વિવિધ હિંડોળાને શણગારે છે અને ખૂબ ભારે જહેમત ઉઠાવી ઠાકોરજીના લાડ લડાવે છે. આજ ફૂલના હિંડોળા છે, એમ સૂકા મેવાના, વિવિધ ફ્રૂટના, લીલા મેવાના, શાકભાજીના, ઠાકોરજીના દરેક ગોપીભાવ જે હતો એ ભાવથી બધા મનોરથો કરી છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.